તો મિત્રો ચાલુ થઈ ગયું છે, ત્રીજો દાર કરવાનો ચાલુ થયું જ છે જા રહ્યું. તો મિત્રો હવે આપણે ઉતરી છીએ જો વાવમાં. તમને જો બાકી આ ગીર ધણકૂટ છે મિત્રો. અટાણા બધામાં ભૂકો પડી જાય, પછી બધી ગાયું આવી જાય, પછી ગેટ ખોલી અને બધી ગાયોની અંદર આપણી આ મોટી ગાય વેઈ ગઈ છે. હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? ફરી આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે. આપણે સવારના પોરમાં જાય છીએ ગાય મેલવા ગૌશાળે. તો હું તમને જો દેખાડું, તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે મિત્રો હજી તો સવારમાં 7 વાગ્યા છે અને આપણે ગાય મેલવા જાય છીએ. ને મિત્રો હજી જો ધીમે ધીમે ગાયું આવવા માંડી છે. તમે જો ધીમે ધીમે આવતી જશે. પછી એને અંદર પૂરવાની છે ગૌશાળામાં. અટાણે અહીંયા બાયણે ઊભી રાખવાની, બધી આવી જાય પછી અંદર પૂરવાની. તો અટાણે હજી બધી નથી આવી ને મિત્રો. આપણી મોટી ગાય વ્યાઈ ગઈ છે ને એને આવી છે બદુડી એટલે કે વાછડી. જો હું તમને દેખાડું, એને જો મેલવા આવ્યો, કારણ કે એ પાછી આવતી રહે ઘરેથી. જો આપણી આ મોટી ગાય વ્યાઈ ગઈ છે. આજ 2-3 દી થઈ ગયા વ્યાણી એને. તો હાલો તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને વાછડી દેખાડી. મિત્રો તમે જો હજી તો આટલી ગાયો આવી છે એટલે તમને હું ગૌશાળા બતાડું. જો આ ગૌશાળાનો ગેટ છે. જો આપણી આ ગાય અંદર પૂરી દીધી છે, કારણ કે પાછી ના આવે અટાણે. તો હાલો તમને અંદરથી જરાક હું દેખાડી દઉં ગૌશાળા. બાકી જો આટલી ગાયો અટાણે આવી છે હજી, ને હજી આવશે. ધીમે ધીમે ચાલુ જ રહેશે. આપણે જીણકી ગાય ને વાછડીઓની આમ જ છે. તો મિત્રો જો આપણી ગાય આ રહી ને આ બીજી ગાય ને આ ગૌશાળાનો ધણકૂટ છે. ને બાકી જો અટાણે એમાં ગમાડ છે બધામાં, એમાં ભૂકો નાખવાનું કામકાજ ચાલુ છે. તમને બતાડું. જો મિત્રો અટાણા બધામાં ભૂકો પડી જાય, પછી બધી ગાયું આવી જાય, પછી ગેટ ખોલી અને બધી ગાયોની અંદર પૂરવામાં આવશે. જો આ બધો ભૂકો આવી ગયા આમાં. જો અહીંયા 2 ગમાણું છે ને બીજી વાં છે. ટોટલ 2 હવા છે. પાણીના અવેડા 2 છે. જો એક અહીંયા છે ને એક અહીંયા છે. ને આ ગોડાઉન મિત્રો ભૂકાનું ને એનું છે. જો બાકી આ જો તમે ઓ છે કે ગૌશાળો. જો આપણી ગાય જો મિત્રો અંદર ઘુમા થઈ છે. જો આટા મારે છે. વળી અહીંયા જાય છે. વળી મિત્રો અહીંયા ગેટ આગળ આવશે. મિત્રો એને અટાણે હમણાં વ્યાણી છે ને એટલે વાછડું છે ને એટલે અહીંયા ગેટ આગળ જ ઊભી રહે છે. ગેટેથી અઠે નહીં. જ્યાં કોઈક માણસ આવશે ને ગેટ ખોલશે ને તો પરબારી ઘરકોર જવાનું કરે. એટલે આપણે અંદર પૂરી દીધી. જો એ આટા જ મેળવે રાખે. એકવાર તો મેલી ગયો તો, પાછી ઘરે આવતી રહી, પાછો મેલવા આવ્યો. જો બાકી આ ગીર ધણકૂટ છે મિત્રો. તો મિત્રો આ આપણી મોટી વાછડી, એ આપણી જીણકી વાછડી ને જીણકી ગાય મિત્રો. આમાં જીણકી ગાય એ વારા જો આ રે, આ આપણી જીણકી ગાય જા રહી વાછડીયું. તો મિત્રો હવે આપણે જઈ ઘરે, કારણ કે આપણે જવાનું છે અત્યારે વાડીએ જઈને મોટર ચાલુ કરીને વાવ ખાલી કરવાની છે. તમને ખબર જ હશે, આગળ તમે જોયું જ હશે, આપણે આડાદાર કરવાવાળા આવવાના છે. તમને ખબર જ હશે મિત્રો, તમે આગળ જોયું જ હશે કે આડાદાર આપણે ચાલુ છે કરવાના. અમે એને સાઈડો ચાલુ છે આપણે. મિત્રો ધીમે ધીમે ગાયું જાય છે હજી. મિત્રો આ છે પરસોત્તમ ભગવાન શીતલા માતાજીનું મંદિર. આ છે પંચેશ્વર મહાદેવનું મંદિર. જોવો તમે. તો મિત્રો આપણે જો નીકળી ગયા છીએ ટીવીએસ લઈને, ને આપણે આ જે રસ્તો છે ત્યાંથી નથી જતા, બીજા રસ્તેથી જાય છીએ મિત્રો. આ રસ્તો આપણે બહુ ફરવો પડે, એટલે કે આ બહુ વાડી નજીક આ રસ્તે જાય ને એટલે આ રસ્તો મિત્રો આપણે ડાયરેક્ટ આપણે વાવ છે એની બાજુમાં તળાવ છે, અહીંયા તળાવમાં જ નીકળે રાવલપીર દાદાના મંદિરે. તમે આગળના વિડીયોમાં જોયું હશે
ને ઓલો રસ્તો આપણે ઓનીકોરથી એ ઘણો છેટો છે મિત્રો. એ બહુ પલો રસ્તો બહુ મોટો છે ને આમાં આપણે શોર્ટકટ પડે એટલે આપણે અહીંથી જાય છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોઉં રાવલપીર દાદાનું મંદિર. ચાલો આપણે સૌ પ્રથમ રાવલપીર દાદાને પગે લાગી લઈ. જો મિત્રો મોલ્લા બોલે. તો મિત્રો આપણે આપણા ભાગ્યાને કીધું હતું કે થોડીક વાર મોર કીધું હતું મોટર ચાલુ કરી નાખજો. એટલે જો મોટર ચાલુ કરી નાખી છે એટલે આપણે ફૂગી ત્યાં સુધી જીવ ઓછું થયું. એ જો પાણી આવે તમને દેખાતું હોય તો ચાલો હવે આપણે જાય ને જોઈએ કેટલું પાણી ઉતર્યું છે. આપણે ટીવીએસ આપણે અહીંયા જ રાખ દઈ. ચાલો હવે જાય. તો મિત્રો જો પાણી ચાલુ જ છે. હાલો આપણે વાવ આગળ જાય. તો મિત્રો તમે જો આટલું પાણી આપણે ખાલી થઈ ગયું છે. જો સાઈડો આપણે દેખાઈ ગયો છે ને આપણે બે દાર જો આ રહ્યા, એક અહીંયા ને એક અહીંયા છે મિત્રો. બે દાર ટોટલ હજી કર્યા છે ને આ પાણી તમે જોઈ શકો છો આટલું આવે છે. તો હજી આપણું થોડુંક પાણી ઉતરવા દઈ પછી આપણે મોટરને કરી દઈ બંધ. તો મિત્રો કારીગર આવી ગયા છે ને ચા પાણી પીને ચાલુ પણ કરી દીધું છે. તો ત્રીજા દારનું ચાલુ કર્યું છે. જો બધું ફિટિંગ કરીને હજી ચાલુ કર્યું જ છે. જોઉં તમે ત્રીજો દાર કરવાનો ચાલુ થયું જ છે. જા રહ્યું બે દાર આપણા આ થઈ ગયા મિત્રો ને આ ત્રીજા દારનું મુહૂર્ત કર્યું જ છે. તો આ આપણે થાય છે ત્રીજો દાર. જોઉં તમે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે ઉતરી છીએ જો વાવમાં. તમને બધું દેખાડો અંદરથી. જો આપણે આ ટાયર ઉપર બેસીને જાય છીએ અંદર. તો મિત્રો આપણે નીચે ઉતરી છીએ. તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ. જો આ બે દાર આ કાલે કરેલો ઈ ને આ બે દી પહેલાનો જોઉં તમે ને ત્રીજો અહીંયા થાય છે ને આ કારીગરું જોઉં. જો મિત્રો અહીંયા ગ્રીસ કરવાનું ચાલુ છે આ પટ્ટી ઉપર ને ત્રીજો દાર અહીંયા કરવાનો છે. જો બે દાર અહીંયા થઈ ગયા છે. તો મિત્રો ચાલુ થઈ ગયું છે. તો મિત્રો આપણે પાછા આવી ગયા છીએ વાડીએ. આપણે ગયા હતા ઘરે, અત્યારે બપોરના 2 વાગ્યા છે
ને મિત્રો જમવાનું લેવા ગયો હતો અને હું જમતો આવ્યો ઘરે. તો હવે જો લાઇટે વહી ગઈ હતી, 1.5-2 કલાક થઈ ને અટાણે આવી છે. તો હવે ચાલુ કરવાનું છે પાછું કામ. 40 ફૂટ જેવો ગયો છે દરો ત્રીજો. તો મિત્રો 1.5-2 કલાક લાઇટ ગઈ ત્યાં તો જો તમે ભરાઈ ગયું, આ બધું ડૂબી ગયું હતું. પાછી લાઇટ આવી ગઈ એટલે આપણે ચાલુ કર્યું છે મોટર, જ્યાં હજી ડૂબી ગયું છે. ઉપડી જાય પછી પાછું કામ ચાલુ થાય, પાણી ઉપડી જાય પછી. તો મિત્રો પાણી ઉપડી ગયું છે, તમે જો દેખાઈ ગયું છે આ બધું. ને હવે કારીગર અંદર જાહે ને જો આ મોટરે બાયણે કાઢી લીધી હતી, પાણી ભરાઈ ગયું હતું એટલે. તો હવે કામ પાછું ચાલુ કરવાનું છે. તો મિત્રો પાછું થઈ ગયું છે કામ ચાલુ, જાઓ તમે.